ગાંધીજી કહે છે કે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરે જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે. ગાંધીજી વાત કરે છે કે જેવી રીતે બાળકોને ચિત્રકળા જોવે અને અંદરના જે ચિત્રો છે એ જોવે છે, પક્ષીઓને જોવે છે, વસ્તુઓને જોવે છે અને પક્ષી વસ્તુઓને જોઈને તે યાદ રાખી શકે છે, એવી જ રીતે તે અક્ષરોને પણ ઓળખતા શીખે. અને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા પણ શીખે. ચિત્રકલાની અંદર જેવી રીતે અલગ અલગ પ્રકારના ચિત્રો હોય છે, એ ચિત્રો કાઢીને એ પછી તરત જ યાદ રાખીને ચિત્રો દોરી શકે છે, ચિત્ર શીખી જાય છે. એવી રીતે તે અક્ષર પણ સારા કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય, એટલે કે ખૂબ જ સુંદર અક્ષર એના થાય છે. આગળ આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે. ગાંધીજી કહે છે આ કાળના એટલે કે એના વિદ્યાભ્યાસનો જે કાળ એટલે કે સમય હતો એના બે સ્મરણ નોંધવાલાયક એટલે કે બીજા બે પણ પ્રસંગો છે જે નોંધવાલાયક છે. વિવાહને લીધે 1 વર્ષ પાંગ્યું. અહીંયા કીધું કે પાંગ્યું એટલે કે બગડ્યું. ગાંધીજી કહે છે કે વિવાહ થઈ ગયા નાની ઉંમરમાં વિદ્યાભ્યાસના સમયે, એના લીધે 1 વર્ષ છે એ બગડે છે. તે પચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો કે 1 વર્ષ ભાંગ્યું બગડ્યું તેને પચાવી લેવામાં એટલે કે એને સહન કરી લેવામાં બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીએ એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. એટલે કે 1 વર્ષમાં એને એક સાથે 2 ધોરણ એટલે કે 2 વર્ષ કર્યા. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. 4થા ધોરણથી ગાંધીજી કહે છે કે હું ચોથાનું શિક્ષણ લેતો ત્યારે એનું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થતું, મને કંઈ ખબર પડતી ન હતી. અને ભૂમિતિ જેવો વિષય છે એ પણ 4થા ધોરણથી શરૂ થતાં હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદલ ન સમજાય. અહીંયા ગાંધીજી કહે છે મુદલ એટલે કે સહેજ. મને ભૂમિતિ વિશે સહેજ પણ સમજ પડતી ન હતી. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે. અહીંયા કીધું ગેડ ન બેસવી. જો બાળકો આ પણ એક રૂઢિપ્રયોગ છે કે મને કંઈ ગેડ જ ન બેસે એટલે કે કશું ન સમજાવવું. ગાંધીજી કહે છે કે મને ભૂમિતિ વિશે સહેજ પણ ગેડ જ ન બેસે, સહેજ પણ સમજાતું ન હતું. હું ઘણી વેળા નિરાશ થતો. કંઈ સમજાય નહીં એટલે હું નિરાશ થઈ જતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. ગાંધીજી કહે છે કે આ જે 2 વર્ષ છે એ 1 વર્ષનું જે કરવામાં આવે છે એ હું છોડીને 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય. ગાંધીજી મનમાં ને મનમાં વિચારે છે કે જો હું એવું કરું તો લાજ એટલે કે મારી આબરૂ જાય. ને જેણે મારા ખંત ઉપર એટલે કે ખંત એટલે કે અહીંયા કહેવામાં આવે છે હિંમત, કે જેને મારી હિંમત ઉપર વિશ્વાસ રાખ્યો છે, બરાબર, તો એ વિશ્વાસ રાખનાર છે એ રાખી મને ચડાવવાની ભલામણ જેને કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. જેને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, મારા ખંત ઉપર વિશ્વાસ રાખ્યો છે, એને મને આગળ ચડાવવાની ભલામણ કરી છે તે શિક્ષકની પણ આબરૂ જાય. એ ભયથી એટલે કે એના ડરથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. એટલે ગાંધીજી કહે છે કે અહીંયા જે 3જું અને 4થું ધોરણ એક સાથે કરવાનો જે વારો આવ્યો છે તો હું જે 3જા ધોરણમાં પાછો જતો રહું, બરાબર, તો એ વિચાર તો સાવ બંધ જ રહે. પ્રયત્નો કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. તો બાળકો અહીંયા યુક્લિડ એટલે શું થાય? તો એનો અર્થ એમ થાય છે કે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા ભૂમિતિના એક વિદ્વાન છે, એનું નામ છે યુક્લિડ. તો અહીંયા યુક્લિડનો જે 13મો પ્રમેય છે એ જ્યારે એકાએક મારે ભણવામાં આવ્યું અને એકાએક મને એમ થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. આ પ્રમેયની અંદર
બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે એવું ગાંધીજીને પછી થયું. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. આગળ, સંસ્કૃત મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પડી. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. જ્યારે સંસ્કૃત વિષય ભણવાનો આવ્યો ત્યારે ગાંધીજીને થાય છે ભૂમિતિ વિષય છે એ ગોખવાનો વિષય નથી, તો બુદ્ધિથી આગળ ભણવાનો વિષય છે. જોકે સંસ્કૃત વિષય પણ બુદ્ધિથી જ કામ થાય છે, પણ સંસ્કૃતમાં ગોખવાનું વધારે આવતું હોય છે. એટલે કે છે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. ગાંધીજીને એવું થાય છે. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો, 6થા ધોરણમાં હું હાર્યો. એટલે ગાંધીજી કહે છે કે આ સંસ્કૃત વિષય છે એ પણ 4થા ધોરણથી શરૂ થયો અને 6થા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. કે છે 6થા ધોરણમાં હું હારી ગયો અને કે છે સંસ્કૃતના જે શિક્ષક હતા એ આપણે કહેવાય ને આપણી ભાષામાં બહુ કડક, સખત એટલે કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. અહીંયા કહે છે સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી, સ્પર્ધા હતી. અને ફારસી શીખવનાર જે મૌલવી હતા એ કેવા હતા? નરમ, એટલે એકદમ કડક ન હતા, સાવ નરમ સ્વભાવના હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે. વિદ્યાર્થી વારંવાર વાત કરતા કે આ જે ફારસી છે તે ખૂબ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા પણ છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લેતા હતા. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો અને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો કે તું કોનો દીકરો છે? એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. હવે અહીંયા ગાંધીજી છે એ ફારસી શિક્ષક પાસે ફારસી વર્ગમાં જઈને બેઠા ત્યારે સંસ્કૃતના શિક્ષકને ખૂબ દુઃખ થાય છે અને કહે છે તું કોનો દીકરો છે? એ તો તું સમજ, તારા ધર્મની ભાષા કઈ છે? તો બાળકો અહીંયા જુઓ, ભાષાની વાત આવે છે. આપણો ધર્મ હિન્દુ છે અને એમાં પણ આપણે આ જે સંસ્કૃત છે એ આપણી જનની છે, બધી ભાષાઓની માતા છે. એનું મહત્ત્વ પણ અહીંયા બતાવવામાં આવે છે અને કહે છે કે ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. તને સંસ્કૃતમાં શું મુશ્કેલી છે? હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. ગાંધીજી આ જે સંસ્કૃત શિક્ષક છે એ કહે છે આગળ જતાં રસના ઘૂંટડા પીવાના છે, એટલે કે આનંદનો અનુભવ કરવાનો છે. તારે એમ હારવું ન જોઈએ, આવી રીતે તારે હિંમત ન હારવી જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. ગાંધીજી કહે છે કે સંસ્કૃતના શિક્ષકે કીધું કે તું ફરીથી મારા વર્ગમાં આવીને બેસી જા, ત્યારે મને ખૂબ શરમ આવી, હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શકાય. શિક્ષકને આટલો બધો મારા પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, તો મારી એની લાગણી છે એની અવગણના કરી શકાય નહીં. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર બને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. ગાંધીજી કહેશે જેટલા મને સંસ્કૃતના જે કૃષ્ણશંકર માસ્તર છે એને મને જેટલો સંસ્કૃતમાં રસ ધરાવતો કર્યો અને હું જેટલું સંસ્કૃત શીખ્યો તેટલું હું અત્યારે પણ હું ન એટલું શીખી શકત જેટલું હું એની પાસેથી શીખ્યો છું. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. ગાંધીજી કહેશે કે એનો મને અફસોસ થાય છે કે હું વધારે પડતું સંસ્કૃત શીખી ન શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. પાછળથી ગાંધીજી એવું પણ શીખે છે કે કોઈ પણ હિન્દુ બાળક હોય એને સંસ્કૃતના અભ્યાસ કર્યા વિના ન જ રહેવું જોઈએ. એટલે ટૂંકમાં કે એને અભ્યાસ કરવો જ જોઈએ, સંસ્કૃતનું એને જ્ઞાન હોવું જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. ગાંધીજી કહે છે
કે હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષમાં એટલે કે ભારતની અંદર ઉચ્ચ શિક્ષણના ક્રમની અંદર સ્વભાષા એટલે કે પોતાની ભાષા ઉપરાંત એટલે કે પોતાની ભાષા સિવાય પણ બીજી ભાષા જેમ કે રાષ્ટ્રભાષા હિન્દી, આપણી રાષ્ટ્રભાષા કઈ છે બાળકો? હિન્દી, પછી સંસ્કૃત જે આપણી છે પ્રાચીન ભાષા છે અને જેને બધી ભાષાઓની મૂળ ભાષા કહેવામાં આવે છે સંસ્કૃતને, જેને બધી ભાષાઓની માતા એટલે કે જનની કહેવામાં આવે છે. ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ એવું ગાંધીજી કહે છે. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. આ જે કંઈ ભાષાઓ છે એમાં આપણે રસ દાખવવો જોઈએ એવું ગાંધીજી કહેવા માગે છે. જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ગાંધીજી કહે છે કોઈ પણ એક ભાષા છે એને તમે શાસ્ત્રીય પદ્ધતિથી શીખો તો બીજી ભાષા છે એ સુલભ એટલે કે સહેલી થઈ પડે છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે. તો બાળકો હિબ્રુ એ એક યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે. એટલે કહે છે કે અરબી છે તે હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રકટ થયા પછી ખેડાયેલી છે. એટલે કે આ બંને જે ભાષા છે તે ઇસ્લામના પ્રકટ પછી એટલે કે ખેડાયેલી એટલે કે વિકસાયેલી ભાષા છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ફારસી અને અરબી ભાષા આ બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુ મેં અલગ ભાષા નથી ગણી. અહીંયા કહે છે કે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. જે ઉર્દુ ભાષા છે એ ભાષાની અંદર વ્યાકરણનો સમાવેશ થાય છે. જેમ હિન્દીની અંદર જે વ્યાકરણ આવે છે એમાં એનો સમાવેશ થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. એટલે અહીંયા ગાંધીજી કહે છે કે જે ફારસી અને અરબી જે ભાષા છે અને કહે છે કે ઊંચા પ્રકારનું ઉર્દુ જે જાણે છે એ જાણનારને અરબી અને ફારસી ફરજિયાત જાણવું પડે છે એવું છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. છેલ્લે અંતમાં ગાંધીજી કહે છે કે જે ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી જે જાણે છે એને સંસ્કૃતનું જ્ઞાન હોવું જરૂરી છે. સંસ્કૃત જાણવું ખૂબ જરૂરી છે. તો બાળકો અહીંયા આપણો આ જે હાઈસ્કૂલ પ્રકરણ છે તે સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને આ પ્રકરણ સમજાઈ ગયું હશે. તમે તમારી જે ગુજરાતીની જે પાકી બુક છે એની અંદર હું તમને સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો છે એ લખીને વોટ્સઅપ ગ્રુપમાં મોકલીશ. તમે સારા અક્ષરે લખી લેશો.